સુરતથી એક સુસાઇડ નોટ સામે આવી છે। આ સુસાઇડ નોટનો એક શબ્દ એ ન્યાયની હુંકાર ભરી રહ્યો છે। રૂવાડા ઊભા કરી દેતી આ ઘટનામાં શું થયું છે, શું છે દર્દનાક કહાની આ ઘટનાની, જુઓ। લખી સુસાઇડ નોટ, ગટગટાવ્યું ઝેર। ઘર ખરીદનાર અને દલાલનો ત્રાસ। સુરતમાં સામૂહિક આપઘાતથી મચી ચકચાર। સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પર એન્ટિલિયા ડ્રીમ રેઝિડેન્સીમાં રહેતા શશાંગિયા પરિવારના માતા પિતા અને પુત્રએ મોડી રાત્રે ઝેર ગટગટાવીને સામૂહિક આપઘાત કરી લેતા ભારે ચકચાર મચ્યો હતો। પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા એક વંશ જ પૂરો થઈ ગયો છે અને તેના પાછળ કોઈ બચ્યું નથી। પરિવારે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી, જેમાં ઘર ખરીદનાર અને દલાલના ત્રાસ અને ધમકીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે। અને મારા બનેવી હીરાનું વ્યવસાય હતો, એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું। એમાં લોનના હપ્તા ભરાણા નહીં, કાંઈ 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। હીરાનું જ કામ કરતા હતા, 2 જણ। હા, બંને જણ। હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પેલા ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં, જેને આપેલા હતા એને, એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે, એટલે મને તો આટલી બધી મને વાતની ખબર નહોતી, મને ખાલી મને પૈસાનું કીધું હતું। છતાં મેં હમણાં 2 તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે 2,000 રૂપિયાનું મને કરી આપો ને, એટલે મેં એને દીધું 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાનાની હિસાબે। પિતાનું નામ ભરતભાઈ દિનેશભાઈ શશાંગિયા, પુત્રનું નામ હર્ષ ભરતભાઈ શશાંગિયા, માતાનું નામ વનિતાબેન ભરતભાઈ શશાંગિયા। પિતા ભરતભાઈના કોઈ ભાઈ કે બહેન નથી, જ્યારે મૃતક હર્ષના પણ કોઈ ભાઈ કે બહેન નથી, જ્યારે માતા વનિતાબેનના પિયરમાંથી માત્ર એક તેમના મોટા બહેન જ છે। વિધિની કરુણતા તો જુઓ કે આ પરિવારને અગ્નિ સંસ્કાર આપી શકે એવું કોઈ પરિવારમાં હાજર ન હતું, જેથી મૃતક વનિતાબેનના મોટા બહેન અને તેમના પિતરાઈ ભાઈઓ દ્વારા હોસ્પિટલથી ડાયરેક્ટ મૃતદેહને સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા હતા। રાત્રે માતા પિતા અને પુત્ર ત્રણેય દવા પીધા બાદ પાડોશીઓને જાણ કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયનું ટૂંકી સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા। આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવ્યું છે। મૃતકોના ઘરમાંથી પિતાના હાથે લખેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે। આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હવે એક નજર એ સુસાઇડ નોટ ઉપર પણ કરી લઈએ। અમે બધા આ દુનિયા છોડીને જઈએ છીએ ને એમાં હિતેશભાઈના પપ્પા, જેમણે અમારું મકાન રાખ્યું, તેમને પૈસા આપવાના હતા। મેં ન આપ્યા તો રાજુભાઈ દલાલે અમારા ઘરે આવીને હિતેશભાઈના પપ્પાએ ધમકી આપી હતી, જો પૈસા નહીં આપો તો ઘરમાં ઘરીને મારીશું। તેના લીધે અમે દવા પીને જિંદગી પૂરી કરીએ છીએ। અમે મરીએ એમાં ફક્ત અને ફક્ત હિતેશભાઈ અને તેના પપ્પાને લીધે। અને તારીખ 8/3/2025ના રોજ મકાનને હોમ ફર્સ્ટ દ્વારા સીલ મારી દેવાનું કહેતા રાજુભાઈ તેમજ હિતેશભાઈ, જેમણે મકાન લીધું, એ લોકો ઘર ખાલી કરી દેવાની ના પાડી, તેથી અમે આ દુનિયા છોડીએ છીએ। અમે બધાના પૈસાના દબાવને કારણે આ દુનિયા છોડીને જઈએ છીએ। મળતી માહિતી પ્રમાણે મૂળ જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકાના ખારાવેઢા ગામના વતની અને હાલ અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલ એન્ટિલિયા ડ્રીમ રેઝિડેન્સી C2 202 નંબરના મકાનમાં 54 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ શિંશાગિયા, 52 વર્ષીય પત્ની વનિતાબેન અને 24 વર્ષીય પુત્ર હર્ષ સાથે રહેતા હતા। શિંશાગિયા પરિવાર 8 મહિના પહેલા એન્ટિલિયા ડ્રીમ રેઝિડેન્સીમાં 22 લાખનો ફ્લેટ ખરીદી રહેવા આવ્યા હતા।
પિતા ભરતભાઈ અને તેમનો પુત્ર હર્ષ દિવાળી પહેલા હીરાના કારખાનામાં કામ કરતા હતા, પરંતુ હીરા ઉદ્યોગમાં કારમી મંદીના કારણે દિવાળી બાદ કામ બરાબર નહીં ચાલતા હીરાનું કામ છોડી દીધું હતું. જે બાદ પિતા સિક્યુરિટીનું, દીકરો બેંકમાં લોનનું અને માતા ગૃહિણી તરીકે કામ કરતા હતા. જો કે બીજી તરફ આ પરિવારે 22 લાખમાં જે મકાન લીધું હતું તે મકાન ઉપર 19 થી 20 લાખની લોન પણ લીધી હતી, જેથી છેલ્લા 5 મહિનાથી મકાનની લોનના હપ્તા પણ બાઉન્સ થતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે આ પરિવારે પોતાનું મકાન વેચવા કાઢ્યું હતું. જો કે પૈસાની તકલીફ હોવાને લીધે તેઓએ આ મકાનનો હિતેશભાઈ નામના વ્યક્તિ સાથે 22 લાખમાં સોદો કરી નાખ્યો હતો અને 1 લાખ રૂપિયા ટોકન પેટે પણ લઈ લીધા હતા. પરંતુ બાદમાં મકાન ખરીદનારને જાણ થઈ હતી કે જે મકાન તેઓએ ખરીદ્યું છે તેના ઉપર બેંકના હપ્તા ચડી ગયા છે, જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ પાસે આ મકાનનો સોદો કેન્સલ કરવાનું કહીને રૂપિયા 1 લાખ પરત આપવા માંગણી કરી હતી. જે મરણ જનાર છે એ હર્ષ ભરતભાઈ સિંચાણિયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા એ સિક્યુરિટીનું કામ કરતા હતા અને બેન જે એક્સપાયર થઈ ગયા છે એ હાઉસવાઈફ હતા. ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કેશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે C202 ઇન્ટાલિયામાં રહે છે એ હર્ષ ભરતભાઈ સિંચાણિયા, ભરતભાઈ દિનેશભાઈ, વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે 8 તારીખે 12 વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાવ્યા હતા. એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા. બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનો ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા. એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું, લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું. જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા. બેંકનું પ્રેશર હતું, બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઇડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે. આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે. અંતે કહેવું કશું નથી. સ્વજનો રડતી આંખે જે કહે છે તે બસ સંભળાવવું છે. એવું કરજો બસ. ત્રણેય જીવને આત્માને શાંતિ થાય કે નહીં અમારા પછી પણ એ લોકોએ એવો અમને ન્યાય અપાવજો બસ. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.